17/4/2024 બુધવાર હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ વિજય યાત્રા શું કામ? તો જે અનેક સંઘર્ષો પછી જે હિન્દુ સમાજનો વિજય થયો છે, અનેક વીર પુરુષો જે આપણા છે એના સંઘર્ષો અને જે આપણા હિન્દુ યોદ્ધાઓ જેને પ્રાણની આહુતિ આપીને અંદાજિત 5 લાખ કાર સેવકોએ જે આહુતિ આપી અને આ હિન્દુ સમાજનો વિજય થયો છે, એના અનુસંધાને અમે હિન્દુ વિજય યાત્રા નામ આપ્યું છે. આ હિન્દુ વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ થશે. મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢ રામમહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરીને પૂર્ણ કરવામાં આવશે, જેમાં ડીજે સિસ્ટમ રથ છે, રામ ભગવાનનું રથ શોભાયાત્રા કરવામાં આવ્યું છે અને મોરબીના નગરમાં ફૂલ જોરશોરથી કાર્યકર્તા દ્વારા ધ્વજ પતાકા લગાડીને એને સ્વાગત અને સન્માન રીતે ઉજવે એવી રીતે બધા શણગાર કરી રહ્યા છે. અને આ શોભાયાત્રાને અમે હિન્દુ સમાજને, હરેક જ્ઞાતિને, હરેક સમાજને આમંત્રણ આપ્યું છે કે હરેક સમાજ એની ઝાંખી, સમાજની ઝાંખી બનાવીને આ શોભાયાત્રામાં જોડાય. એનું કારણ છે કે જ્યારે આ બધી સમાજ જોડાશે ત્યારે હિન્દુ પ્રતિકનું, એકતાનું પ્રતિક બનશે. અને એના અનુસંધાને અમે બધી સંસ્થાને, સમાજને આહ્વાન કર્યું છે કે આ બધા જોડાય. એના અનુસંધાને અમે એવું આહ્વાન કરી છે સર્વે હિન્દુ સમાજને અને સર્વે હિન્દુ સંગઠનને કે આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવામાં સહભાગી બને. શોભાયાત્રામાં એક તો આપણે નાસિક ડોલની ટીમ બોલાવી છે બહારથી, પ્લસમાં આપણે નહેરુ ગેટના ચોકમાં લાઈવ ઓર્કેસ્ટ્રા રાખ્યું છે, ટ્રસ્ટ ઊભું કરવાના છીએ. અને જે આપણા સર્કલ છે અહીંયા બધા રામ ભગવાનવાળા કટઆઉટ આપણે અહીંયા લગાડવાના છીએ. અને જે શોભાયાત્રામાં જે આપણે માનો કે સાફા, ઢોલ નગારા, આ બધી સુવિધા કરવામાં આવી છે. કાર્યકર્તા દ્વારા કેસરી એવા જબ્બા કોટી પહેરીને આવે, ભગવાન ધ્વજ હાથમાં લઈને આવે, એ રીતે આપણે આયોજન કર્યું છે. અને આ શોભાયાત્રામાં બાઇક અને કાર અને ચાલીને પણ બધાય સહભાગી થઈ શકે છે હિન્દુ સમાજ. તો જે હિન્દુ સમાજ હોય અને જે એના વ્યવચનના ભાગરૂપે બધાય પધારે અને આ શોભાયાત્રાને સહભાગી બનાવે અને ભવ્ય અને દિવ્યથી ઉજવે એવી અમારી નમ્ર વિનંતી. મોરબીને અત્યારે ચોકે ધજા, જે આપણો રૂટ છે શોભાયાત્રાનો, એ રૂટ ઉપર ધજા લગાડીને અને કટઆઉટ લગાડીને શણગારવામાં આવે છે. પછી અલગ અલગ સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવશે, જેને ભવ્ય અને દિવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે શોભાયાત્રામાં. જે રામ ભગવાનની પ્રતિમા આપણે દર સાલ રાખી છીએ, આ સાલ પણ ભવ્ય રીતે શણગારીને અને રથના રૂપે આપણે બહાર કાઢવાના છીએ. અને આ મોરબી નગરમાં ફેરવીને રામદેવ મંદિરે મહાઆરતી કરીને પૂર્ણ કરીશું. આવતીકાલે સર્કિટ હાઉસથી શરૂ થઈ અને મહારેલી એ નગરના દરેક શેરીમાં નવાડેલા રોડ ઉપર થઈ રામચોક, સીતા ચોક, નગર દરવાજામાં ભવ્ય આયોજન છે. ત્યારબાદ છેલ્લે દરબારગઢમાં મહાઆરતી થઈ અને શોભાયાત્રા પૂરી થશે. આ કાર્યક્રમમાં દરેક સમાજને, 42 સમાજને કાર્યકર્તાએ રૂબરૂ મળી અને દરેક સમાજને આમંત્રણ આપ્યું છે. લગભગ 200 કાર્યકર્તા છેલ્લા 20 દિવસ થયા કામે લાગી ગયા છે. દરેક ચોક તથા રોડ સજાવવામાં આવ્યો છે. લગભગ 5000 ધજા બનાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં નાસિક ઢોલ અને ડીજે અને નગર દરવાજે મુખ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દરેક સમાજ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લે તે માટે દરેક સમાજની ઝાંખી એ ભગવાન રામની મૂર્તિની સાથે સાથે ચાલે તેવું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 60,000 લોકો, મોરબીના દરેક સમાજ અને હિન્દુઓને ઉત્સાહ જોઈ લગભગ 60,000 લોકો એ આ કાર્યક્રમમાં જોડાય એવું અનુમાન કરવામાં આવ્યું છે. સિવાય નગર દરવાજે મહાસભાનું આયોજન છે. કેટલા વાગે છે? નગર દરવાજે લગભગ 9:30ની આજુબાજુમાં રેલી પહોંચશે ત્યારે ત્યાં છે.